કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને. આઈ હોપ કે તમને બધાને લાસ્ટ લેક્ચર ગમ્યો હશે. તમારામાંથી ઘણા બધા લોકોના ઘણા બધા મેસેજ આવ્યા. થેન્ક યુ ફોર ધેટ. બસ આ જ રીતે ફિઝિક્સને એન્જોય કરતા રહ્યો. બહુ જ મજા આવશે ફિઝિક્સમાં. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી ઘનકોણની અને અંતરના માપન. હવે અંતરના માપનની આપણે શરૂઆત કરી હતી. એમાં આપણે એવું કીધું હતું કે ખૂબ જ સૂક્ષ્મ અંતર માપવા હોય તો એના માટે આપણે વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, સ્પેરોમીટર આવા બધા યંત્રોનો ઉપયોગ કરશું, જે આપણે એકચ્યુઅલી લેબમાં જોશું. અને રેગ્યુલર માપ કરવા માટે આપણે સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. હવે બહુ મોટા માપ કરવા માટે શું, કે ધારો કે કોઈ તમને એવો પ્રશ્ન પૂછે કે પૃથ્વીથી ચંદ્રનું અંતર માપો, તો આના માટે તો કઈ આપણે સ્કેલ લઈને તો એક મીટર તો માપશું નહીં. તો એનો મતલબ કે આપણે કંઈક બીજી મેથડ અપનાવવી પડશે, બરોબર? તો આપણી પાસે એક બહુ સરસ મજાની વસ્તુ છે, જે મેથડનું નામ છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. શું નામ છે એનું? દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. આમ નામ જ હેવી છે થોડુંક, આમ દ્રષ્ટિ સ્થાન ભેદ, પણ એવું કઈ ખતરનાક છે ને, બહુ ઈઝી મેથડ છે. હવે સિમ્પલ આને સમજવું હોય તો તમારે શું કરવાનું છે? તો કે તમારે શું કરવાનું કે તમારી આજુબાજુમાં દિવાલ હશે જેવું હું માનું છું, બરોબર? તો તમારી આજુબાજુ ક્યાંક દિવાલ હોય ને, ત્યાં તમારે શું કરવાનું? પહેલા તમારા હાથમાં પેન હશે, એ પણ હું માનું છું, બરોબર? ધારી લઉં છું એવું. તો તમારે શું કરવાનું? તમારી સામે છે ને એક પેન રાખવાની આ રીતે. પછી તમારે તમારી ડાબી આંખ બંધ કરવાની, બરોબર? તો તમે આ રીતે જો હું તમને આમ બતાડું તો અત્યારે નહીં દેખાય તમને, પણ આમ ડાબી આંખ બંધ રાખી અને મારે શું કરવાનું? તો કે આ પેન છે ને એ દિવાલમાં ક્યાં દેખાય છે ને એ ચેક કરવાનું, બરોબર? તમે કદાચ મોબાઈલ કે એવું સામે લઈને બેઠા હોય તો એક્ઝેક્ટ પાછળની દિવાલ હોય એને જ જોજો. તો આ રીતે હું પેન રાખી, માર્કર રાખી અને મારી ડાબી આંખ બંધ કરું છું પહેલા. હવે એ મને બોર્ડ પર ક્યાં દેખાય છે ને એ જગ્યા હું નોંધી લઉં. તમને એ જગ્યા નોંધાઈ જશે. બહુ સિમ્પલ છે ટ્રીક. હવે તમારે શું કરવાનું? તો કે આ રીતે જે આપણે ડાબી આંખ બંધ રાખીને વસ્તુ જોઈ હતી એને જ ડાબી આંખ ખોલી નાખવાની અને જમણી આંખ બંધ રાખીને જોવાની વસ્તુ. એટલે તમે જોશો એમ કે પહેલા તમને છે ને વસ્તુ આમ એક્ઝેક્ટ સામે દેખાતી હશે જો ડાબી આંખ બંધ હશે. હું ક્રમ કહું છું એ જ ક્રમ ફોલો કરવાનો છે. પહેલા ડાબી આંખ બંધ રાખવાની, પછી જો તમે જમણી આંખ બંધ રાખીને જોશો ને તો એ વસ્તુ આમ જમણી બાજુ ખસી ગઈ હોય ને એવું તમને લાગે. ઈ વસ્તુ તમને જમણી બાજુ થોડી ખસી ગઈ હોય ને એવું તમને લાગશે. બહુ જ નવાઈ લાગશે, બહુ મજા આવે એવી વસ્તુ છે. પણ ખાસ ધ્યાન શું રાખવાનું છે? તો કે પહેલી વખત જે તમે જોવો છો ને ઈ જગ્યા તમારે બોર્ડ ઉપર ખાસ નોંધી લેવાની, દિવાલ ઉપર ખાસ નોંધી લેવાની. અને પછી જમણી આંખ બંધ કરીને જોશો તો તમને જોવા મળશે કે વસ્તુ છે એની જગ્યાએથી ખસી છે. તો જનરલી શું થાય કે આપણી બે આંખ છે ને એક જ જગ્યાએ ફોકસ કરતી હોય, પણ જો તમે બે આંખને અલગ અલગ રીતે કામે લગાડો ને તો એનો રચાતો ખૂણો અલગ હશે. જો અહીંયાથી હું વાત કરું તો આંખ જોવે છે તો એ અલગ ખૂણો રચે છે આ વસ્તુ સાથે, અને જો આંખથી જોવે છે તો એ અલગ ખૂણો રચે છે. તો આ રીતે અલગ જે ખૂણો રચાય છે એમાં જે ફેરફાર જોવા મળે છે એને કહેવાય છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. હવે આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કઈ રીતે કામ આવશે બહુ મોટા અંતરો માપવા માટે? તો સિમ્પલ તમારે શું કરવાનું છે? તો કે તમારે પૃથ્વી ઉપર એક જગ્યાએ ઊભું રહેવાનું, બરોબર? ધારો કે આપણે પૃથ્વી ઉપરનું કોઈ અવલોકન બિંદુ છે ત્યાં ઊભા રહીએ છીએ અને એક ગ્રહને અથવા એક તારાને અથવા આપણા કેસમાં વાત કરીએ તો ચંદ્ર, તો આપણે ચંદ્રનું અવલોકન કરવાનું, બરોબર? ધારો કે આને હું નામ આપું છું બિંદુ A. પહેલા એ બિંદુએથી ઊભા રહી અને મેં ચંદ્રનું અવલોકન કર્યું. ધારો કે એને નામ આપ્યું C. હવે આ બેને જોડતી રેખા આ રીતે કંઈક હશે, બરોબર? હવે હું શું કરું છું? હવે હું A થી થોડોક દૂર જાઉં છું અને કોઈ B બિંદુથી અવલોકન કરું છું ચંદ્રનું. અવલોકન આપણે બે કેસમાં ચંદ્રનું જ કરવાનું છે. જે રીતે આપણે પહેલા શું કરતા હતા? બોલપેનનું જ અવલોકન કરતા હતા. પહેલા ડાબી આંખથી, એટલે કે પહેલા ડાબી આંખ બંધ હતી એટલે જમણી આંખથી, અને પછી જમણી આંખ બંધ હતી એટલે ડાબી આંખથી.
તો આ રીતે સેમ જે આપણે વસ્તુ કરી ને ઈ જ વસ્તુ કરવાની છે, પણ પૃથ્વી પરના બે અલગ અલગ જગ્યાએ ઊભી પૃથ્વી પર બે અલગ અલગ જગ્યાએ ઊભા રહીને આપણે એક સમાન વસ્તુનું, જે તારાનું, જે ગ્રહનું, જે ઉપગ્રહનું તમારે અવલોકન કરવાનું હોય એને તમે પૃથ્વી પરના બે અલગ અલગ બિંદુએથી એનું અવલોકન કરો છો. તો થઈ ગયું આ સેમ વસ્તુ. મેં તમને કીધું હતું એમ કે વસ્તુ છે પેલા એક આંખ સાથે કંઈક અલગ ખૂણો બનાવતી હશે, બીજી આંખ સાથે કંઈક અલગ ખૂણો બનાવતી હોય. તો જો તમે માર્કરની વાત કરતા હોય ને તો આ થઈ ગયું તમારી એક આંખ. જ્યારે ડાબી આંખ બંધ કરી ત્યારે અવલોકન કરો છો જમણી આંખથી, અને જ્યારે જમણી આંખ બંધ કરી ત્યારે અવલોકન કરો છો ડાબી આંખથી. સમજાય છે વસ્તુ? તો અહીંયા આ વસ્તુ શું થશે તો કે આ વસ્તુને આપણી ટેક્સ્ટ બુકમાં પાયો કીધો છે, બેઝિસ. બરોબર, આને કીધું છે પાયો. હવે આ કેસમાં જે આપણે પહેલો પ્રયોગ કર્યો માર્કરને જોવાનો પ્રયોગ, તો માર્કરને જોવાના પ્રયોગમાં આ પાયો, આ બેઝિસ શું થશે તો કે આપણી બે આંખ વચ્ચેનું અંતર. જો પહેલી આંખથી અવલોકન અને બીજી આંખથી અવલોકન, અને બે વચ્ચેનું અંતર શું છે? પાય, બેઝિસ. તો આને હું કહું છું સ્મોલ બી. હવે આ કેસમાં અહીંયા શું થશે તો કે તમે જે વસ્તુનું અવલોકન કરો છો, તમે જે વસ્તુનું અવલોકન કરો છો અને જ્યાંથી અવલોકન કરો છો, અવલોકન ક્યાંથી કરો છો? તો કે પૃથ્વી પરથી. હવે આ અંતર કેટલું રાખવું, આ અંતર કેટલું રાખવું એ આપણા હાથમાં છે. ધારો કે મેં પહેલું અવલોકન અહીંયાથી કર્યું, ચંદ્રને અહીંથી જોયો, બરોબર. પછી બીજું અવલોકન ધારો કે આ તરફ 10 મીટર ખસી અને પછી ચંદ્રનું અવલોકન કર્યું. તો આ અંતર, બે અવલોકન બિંદુઓ વચ્ચેનું અંતર એટલે કે બેઝિસ કેટલો રાખવો એ આપણા હાથમાં છે. તો મેં નક્કી કરી લીધું કે મારે પાયો છે એ 10 મીટર રાખવો છે, 100 મીટર રાખવો છે, 1 કિલોમીટર રાખવો છે. એ આપણા હાથની વાત છે, બરોબર. તો આ એક વસ્તુ આપણે કંટ્રોલ કરી શકીએ. હવે આ અંતરને હું કેપિટલ ડી કહું છું. હવે કેપિટલ ડી શું છે તો કે અવલોકન ક્યાંથી કર્યું? પૃથ્વી પરથી. કોનું અવલોકન કર્યું? તો કે જે તે ગ્રહનું, ઉપગ્રહનું. અત્યારે આપણે વાત કરીએ તો ચંદ્રનું. તો આ થશે ચંદ્રથી પૃથ્વી વચ્ચેનું અંતર ડી. આ અવલોકન બિંદુ ક્યાં છે તો કે એ કઈ અવકાશમાં તો ગયા નથી આપણે, એ અવલોકન પણ આપણે પૃથ્વી પરથી જ કર્યું છે. તો આ પણ થશે પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર. તો આ અંતર ડી થશે. હવે બી શું થશે તો કે બી છે બે અવલોકન બિંદુઓ વચ્ચેનું અંતર. બિંદુઓ વચ્ચેનું અંતર. અને કેપિટલ ડી શું થશે તો કે અવલોકન બિંદુથી જે તે ગ્રહ, ઉપગ્રહનું અંતર અથવા તારાનું અંતર. તો અહીંયા હું જે આપણે ગણતરી કરી છે કે ધારો કે મેં માની લીધું કે આ પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર, આવું માનું છું, બરોબર. કે આ અવલોકન જે થાય છે એ અવલોકન પૃથ્વી પરથી થાય છે અને જેનું અવલોકન કરીએ છીએ એ છે ચંદ્ર. તો અહીંયા એક ખૂણો રચાશે કે નહીં? થીટા. અહીંયા એક ખૂણો રચાશે કે નહીં? થીટા. તો ધારો કે મને થીટા ખબર પડી જાય, ધારો કે મને થીટા ખબર પડી જાય, બી તો આપણા હાથમાં જ છે કે બે અવલોકન બિંદુઓ વચ્ચે કેટલું અંતર રાખવું. તો આ બે અવલોકન આપણે ક્યાંથી કરીએ છીએ એ આપણને ખબર છે. એનો મતલબ કે આ બે વચ્ચેનું અંતર તમને ખબર છે. આ ખૂણો જો ખબર પડી જાય તો તમને બહુ સરળતાથી આ અંતર ડી મળી જશે કે નહીં? કારણ કે આપણી પાસે સૂત્ર શું છે તો કે આપણી પાસે સૂત્ર છે ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. યાદ આવતા હે ને લાસ્ટ લેક્ચરમાં કે લાસ્ટ લેક્ચરમાં આ સૂત્રની આપણે ચર્ચા કરી હતી, બરોબર. ઘણું ચર્ચામાં રહ્યું હતું આ સૂત્ર. તો હવે આમાંથી ચાપ શું છે તો કે ચાપ છે બી, ખૂણો શું છે તો કે થીટા, ત્રિજ્યા શું છે તો કે આ કેસમાં આ ત્રિજ્યા થશે તો કે આ થશે ડી. તો હવે આપણે મેળવવાનું શું છે તો કે પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર એટલે કે ડી મેળવવાનું છે. તો જો હું ડી ને સૂત્રનો કરતા બનાવું તો ડી થઈ જશે બી ના છેદમાં થીટા. તો ડી થઈ જશે બી ના છેદમાં થીટા. તો આ રીતે તમે પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અથવા કોઈ પણ ગ્રહ વચ્ચેનું અંતર મેળવી શકો. સમજાઈ ગયું? બહુ ઈઝી છે. ખોટે ખોટી હા પાડો, ખોટે ખોટી હા પાડોમાં સમજાય
સમજાણું નથી. એનું બહુ મોટું કારણ છે કે આ તો ત્રિકોણ જેવું લાગે છે. આ સૂત્ર આપણે ક્યારે લાગુ પડતા હતા? તો કે જ્યારે ચાપ હોય ત્યારે. ખોટે ખોટી આ પડતા હતા ને, પકડાઈ ગયા. જેટલા જીનિયસ લોકોને આવો પ્રશ્ન થયો હશે એટલા લોકોને એપ્રિશિએટ કરું છું. બટ આ પ્રશ્ન થવો જોઈએ કે ચાપ તો આ અંતર છે, પણ અહીંયા ચાપ નથી. આપણે તો આ અંતરની વાત કરીએ છીએ. આને b કીધું છે અને આપણી પાસે તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા આવું સૂત્ર છે. તો તમે b ને ચાપ નો કહી શકો. કહી શકાય b ને ચાપ નો કહી શકાય. તો આ સૂત્ર કેમ લગાડ્યું? આ સૂત્ર પાછું સાચું છે. આ સૂત્ર 100% સાચું છે. તો આવું કરવાનું કારણ શું? તો હવે આપણે કારણ આપીએ. તો કે ઈ કારણ એટલા માટે છે કે આ ખૂણો મેં આમ બહુ મોટો ખૂણો બતાવ્યો છે ને, ખરેખર આ ખૂણો ખૂબ જ સૂક્ષ્મ હશે. ખરેખર આ ખૂણો ખૂબ જ સૂક્ષ્મ હશે, 1 ડિગ્રીની આજુબાજુ. હવે 1 ડિગ્રી આપણે કોને કહેતા હતા? તો કે આખું વર્તુળ 360 નું બનેલું હોય, એમાંથી આપણે 360 નાના નાના કટકા કરીએ અને એમાંથી એક કટકો ઉપાડીએ તો આને આપણે 1 ડિગ્રી કહેતા હતા. હજી આ બહુ મોટું છે, આ 5-7 ડિગ્રી છે, 1 ડિગ્રી નથી. હજી આ બહુ મોટું છે, 1 ડિગ્રી. આમ બે હું માર્કરથી કદાચ દોરું ને તો બે લાઈન વચ્ચેનું અંતર પણ હું બતાડી શકું, તમને દેખાશે પણ નહીં. એટલું ઓછું માપ છે, 1 ડિગ્રી થાય. એનો મતલબ જો મારે આ જ આકૃતિ દોરવી હોય તો એ આકૃતિ કેમ દોરાશે ખબર છે? કોઈ ખતરનાક થઈ ગઈ. બરોબર ટ્રાય કરીએ. બરોબર થયું. પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર લાખો કિલોમીટર અને પૃથ્વી પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર 1 કિલોમીટર ધારો કે આપણે માનીએ. બહુ મોટું અંતર લીધું આપણે કે બે અવલોકન બિંદુઓ છે એકબીજાથી 1 કિલોમીટર દૂર છે, પણ આ તો લાખો કિલોમીટર છે કે નહીં. આ શું થશે? આપણો ખૂણો થશે થીટા. હવે થીટા ખૂબ જ સૂક્ષ્મ છે. હા કે ના? થીટા કેવું છે? ખૂબ જ સૂક્ષ્મ છે. તો આ અંતર d થશે, આ અંતર પણ d થશે, પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર, અને આ થશે આપણો પાયો, બેઝિસ b. તો તમે જોઈ શકો છો એમ કે ધારો કે અહીંયા છે ને આ કેન્દ્ર છે અને હવે આપણે ચાપ દોરવી છે. તો ચાપ એટલે બહુ મોટું વર્તુળ થશે, આ કેન્દ્ર અને આ ત્રિજ્યા. તો જો આનું હું વર્તુળ દોરું તો એ વર્તુળ આમ ખતરનાક મોટું થશે કે નહીં? આ તો હજી નાનું દોર્યું છે અને આ તો બહુ જ નાનું દોર્યું છે. કારણ કે તમે વિચારી શકો પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર અને પૃથ્વી પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર એકદમ સૂક્ષ્મ, અવગણ્ય માનો તો યાદ છે. તો આ ખૂણો ખૂબ જ સૂક્ષ્મ થશે કે નહીં? આ ખૂણો ખૂબ જ સૂક્ષ્મ થશે. તો એનો મતલબ તમે જોઈ શકો છો, તમને આ ચાપનું અંતર, આ હજી આકૃતિ મેં મોટી દોરી છે, તમને ચાપ ને આ પાયો બે અલગ અલગ દેખાય એટલે ખરેખર બેમાં કઈ તફાવત જ નહીં. તો તમે જોઈ શકો એમ કે આ ચાપ અને આ બેઝિસ b બે સરખા છે કે નહીં? એનો મતલબ આમાં જે મેં મોટી આકૃતિ દર્શાવી છે ને, આટલો મોટો તફાવત હશે જ નહીં. ઈ આકૃતિમાં કોઈ તફાવત જ તમને જોવા નહીં મળે બેઝિસ b અને આ ચાપના અંતરમાં. એટલા માટે થઈને આપણે શું કીધું કે આ ચાપ અને b બે ઓલમોસ્ટ સરખા છે એવું માની લીધું. બે અંતર આ b અને આ ચાપ બે સરખા છે. તો ધારો કે આ ચાપના અંતરને હું b કહી દઉં તો હવે હું સૂત્ર લગાડી શકું, ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો કેટલો છે? થીટા. હવે જો તમે ખૂબ જ સૂક્ષ્મ ખૂણાની વાત કરતા હો, તો જ આ વસ્તુ તમે કહી શકો કે આ અંતર અને ચાપનું અંતર બે સરખા છે. જ્યારે આ ખૂણો ખૂબ જ સૂક્ષ્મ એટલે 1 ડિગ્રી એનાથી ઓછું અથવા 1 ડિગ્રીની આજુબાજુના ખૂણાની વાત થતી હોય ને તો તમે સમજી શકો છો કે આ ખૂણો, આ આકૃતિ ખૂબ જ નાની બનશે. આ આકૃતિ ખૂબ જ નાની બનશે એટલે તમે ઓલમોસ્ટ આ અંતર, બે અંતર જે મેં વાત દર્શાવ્યું છે ને, એ બે તમે સરખા જ કહી શકો કે ચાપનું માપ અને આ પાયો બે સરખા છે.
એટલા માટે થઈને તમે લખી શકો કે ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ટેક્સ્ટબુકમાં આ વસ્તુ નથી આપેલી. ટેક્સ્ટબુકમાં ખાલી આવી ત્રિકોણવાળી જ આકૃતિ આપી છે અને ડાયરેક્ટ તમને કહી દીધું છે કે b બરાબર θ * d એટલે d બરાબર b / θ. જ્યાં તમારે થીટા શેમાં લેવાનો છે તો કે તો ફરજિયાત જ છે. થીટા શેમાં લેવાનો? ફરજિયાત રેડિયનમાં જ. પરિઘનું સૂત્ર હતું 2πr. એમાં 2π શું છે? ખૂણો છે. વર્તુળે બનાવેલો ખૂણો. હવે 2π શેમાં ખૂણો છે તો કે રેડિયનમાં. તો કે એ વસ્તુ તો આપણને ખબર જ છે કે ફરજિયાત આપણે ખૂણો શેમાં લેવાનો છે? રેડિયનમાં જ લેવાનો છે. તો આ રીતે તમે શું કરી શકો? તો કે આ રીતે તમે હવે ધારો કે મારી પાસે એવું કોઈ ખૂણો માપવાનું સાધન છે. આ પ્રયોગ ખરેખર બહુ ઈઝી આપણને દેખાડ્યો છે, પણ ખરેખર આ ખૂણો માપવા માટે પણ આપણે પ્રક્રિયા કરવી પડે, જેની આપણે કોઈ જાતની આમાં આપણી ટેક્સ્ટબુકમાં આપણા સિલેબસમાં કોઈ વાત કરી નથી. એટલે આપણે પણ એની બહુ ડિટેલમાં વાત કરશું નહીં. આપણે માની લેશું કે આપણી પાસે આ ખૂણો છે. તમારી પાસે કોઈ કારણોસર આ ખૂણો આપી દીધો છે રકમ. હમણાં એક દાખલો જોશું તેમાં ખબર પડી જશે કે આ ખૂણો તમને રકમમાં આપેલો હશે. આ બેઝિસ d પણ આપણી પાસે હોય તો બહુ ઈઝીલી તમને d મળી જશે કે નહીં? બહુ ઈઝીલી આપણને d મળી જાય, બરોબર? તો અહીંયા આ d શું છે તો કે જે તે ગ્રહથી જે તે ગ્રહનું અંતર અથવા સ્ટારનું અંતર. અહીંયા આપણે વાત કરી પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર. તો આ રીતે બહુ સરળતાથી આપણે અવલોકન કરી શકીએ. હવે આ તો બહુ સિમ્પલ છે. પોઝ કરી અને નોટ કરી લો. d શું છે તો કે પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અથવા પૃથ્વીથી કોઈ પણ ગ્રહ વચ્ચેનું અંતર અથવા કોઈ પણ સ્ટાર વચ્ચેનું અંતર. પછી થીટા શું છે તો કે બે અવલોકન બિંદુઓએ જેનું આપણે અંતર માપવાનું છે ને એની પાસે રચેલો ખૂણો. થીટા. અને d છે એ શું છે તો કે બે પૃથ્વી અને ચંદ્ર અથવા પૃથ્વી અને જે તે ગ્રહ વચ્ચેનું અંતર. b શું છે તો કે બે અવલોકન બિંદુઓ વચ્ચેનું અંતર, જેને આપણે કહીએ છીએ પાય. ઇંગ્લિશમાં આને કહેવાશે પેરેલેક્સ મેથડ. ગુજરાતીમાં આપણે આને કહીશું દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરી અને તમે જોઈ શકો છો કે આપણે કોઈ પણ બે એકબીજાથી ખૂબ જ દૂર આવેલા ગ્રહો અથવા સ્ટાર અથવા ઉપગ્રહો વચ્ચેનું પણ અંતર માપી શકીએ. જો તમે માપી શકાય છે, બરોબર? તો આ રીત થઈ ગઈ આપણી પાસે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. હવે આમાં તમારે શું કરવું પડે તો કે થીટાને ફરજિયાત શેમાં રાખવા પડે? રેડિયનમાં. થીટાને શેમાં રાખવા પડે? રેડિયનમાં. હવે તમને ખબર છે આપણે 1 ડિગ્રીને જો હું રેડિયનમાં ફેરવું તો શું થાય તો કે 3.14 ના છેદમાં 180 ગુણ્યા 1. તો આ જવાબ ખૂબ નાનો આવશે. 0.0 સમથિંગ કેવો કે 10 ની -3/4 ઘાત જેવો આવશે, 2 ઘાત જેવો, બરોબર? આપણે આ પણ હમણાં જોશું આપણે. તો છેદમાં જો ખૂબ જ નાની કિંમત હોય 10 ની -2 ઘાત કે 10 ની -3 ઘાત કે ખૂબ જ નાની કિંમત હોય, જો એ અંશમાં આવી જાય તો એ બહુ મોટી કિંમત. જો છેદ જેમ નાનો એમ જવાબ મોટો. તો જેમ ખૂણો નાનો હશે એમ અંતરનું મૂલ્ય મોટું આવશે. ને આનાથી વિરુદ્ધ જેમ અંતર વધારે હશે એમ ખૂણો નાનો હશે. ટપા પડતા હે? જેમ અંતર વધારે હશે એમ ખૂણો ઓછો હશે. જો સિમ્પલ આને સમજવા માટે આપણે એક આકૃતિ જોઈએ. ધારો કે અહીંયા a અને b બે બિંદુ છે. હવે જો તમે કોઈ અહીંયા નજીકના બિંદુનું અવલોકન કરો તો એ ખૂણો ધારો કે રચે છે આલ્ફા. જોઈ શકો છો તમે કે નજીકનો બિંદુ છે એટલે આલ્ફા મોટો છે. હવે જો હું દૂરના કોઈ બિંદુની વાત કરું તો આ જ ખૂણો નાનો થઈ ગયો કે નહીં? આ ખૂણાને હું નામ આપું બીટા. હજી ધારો કે બહુ દૂરના બિંદુની વાત કરું તો બહુ દૂરના બિંદુ ધારો કે અહીંયા આ સમજાય છે, બરોબર? તો બહુ દૂરના બિંદુની વાત હું કરું છું તો આ ખૂણો હજી પણ ઘટી ગયો કે નહીં? ધારો કે આ ખૂણાને હું બીટા કહું છું. તો જો તમે જેમ બિંદુ દૂર ગયું, જો અહીંયા હું નામ આપું ધારો કે આને p q અને આ. તો જો p બિંદુ ab થી નજીક છે. જો આને હું d કહું અંતર, બરોબર? d1 કહું, આને d2 કહું.
આને D3 કહો, બરોબર? તો આ કેસમાં D1 વાળો બિંદુ P છે ને એ નજીક છે કોનાથી? તો કે AB થી. તો ખૂણો કેવો રચે છે? આલ્ફા મોટો. પછી D2 અંતરે રહેલું બિંદુ Q છે તો ઈ ખૂણો બીટા રચે છે, હજી નાનો. જેમ દૂર જશો એમાં ખૂણો શું થતો જશે? નાનો થતો જશે, કારણ કે આપણે A અને B વચ્ચેનું અંતર અચળ રાખ્યું છે. તો જેમ બિંદુ દૂર હશે એમ ખૂણો નાનો હશે, અને જેમ બિંદુ નજીક હશે એમ ખૂણો મોટો થતો જશે. તો અહીંયા તમે જોઈ શકો છો એમ કે પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર તો બહુ જ મોટું છે, તો ખૂણો પણ ખૂબ જ નાનો હશે. અને બીજી રીતે આપણે એમ કહી શકીએ કે ખૂણો ખૂબ જ નાનો હશે એટલા માટે થઈને આ અંતર બહુ મોટું આવશે, બરોબર? તો આ રીતે આપણે કોઈ પણ બે ગ્રહો, ઉપગ્રહો અથવા તારાઓ વચ્ચેનું અંતર માપી શકીએ. હવે જો તમારે ચંદ્રથી સૂર્ય વચ્ચેનું અંતર માપવું હોય તો આ જ અવલોકન ક્યાં જઈને કરવાનું? ચંદ્ર પર જઈને કરવાનું. સમજાય છે? અને શ્વાસ લઈ લે, એક બે સરસ મજાના ઊંડા શ્વાસ લઈ લે. તો હવે એના પછીની વાત કરીએ. તો તમે સાંભળ્યું હશે કે પૃથ્વી કરતા ગુરુ છે એ આટલો મોટો છે. ગુરુ ગ્રહ છે આપણો, એ પૃથ્વી કરતા 1200 ગણો, 12000 ગણો મોટો છે, ને આવું બધું તમે સાંભળ્યું હશે. પછી પૃથ્વી કરતા સૂર્ય છે એ આટલા લાખ ગણો મોટો છે, અથવા આટલી પૃથ્વી છે એ ચંદ્રની આટલી, ચંદ્ર છે એ મોટો છે, ચંદ્ર નાનો છે પૃથ્વી કરતા, બરોબર? તો તમે એમ કહી શકો કે આટલા ચંદ્ર ભેગા મળીને એક પૃથ્વી બનાવે, પછી આટલી પૃથ્વી ભેગી મળીને આટલા ગુરુ બનાવે, એક ગુરુ બનાવે. તો ખબર કેમ પડે કે આટલો મોટો છે? તો એના માટે આપણે શું કરવું પડે? તો કે જે તે ગ્રહનું આપણે આકાર એટલે કે એની સાઈઝ માપવી પડે. હવે બધા છે ગોળાના સ્વરૂપે જ, બરોબર? આપણે ઓલમોસ્ટ પૃથ્વી છે આપણે કહીએ કે ચપટી છે, પણ ઓલમોસ્ટ એને ગોળાકાર જ આપણે કહી શકીએ, બરોબર? તો જો તમારે કોઈ ગોળાકાર પદાર્થ અથવા કોઈ દૂરના ગ્રહનો તમારે જો વ્યાસ માપવો હોય, એટલે કે એનો આકાર નક્કી કરવો હોય, તો કઈ રીતે કરી શકાય? તો હવે આપણે એની વાત કરશું, બરોબર? તો આ વસ્તુ નોટ કરી લો, પછી આપણે આગળ વાત કરીએ. સો આપણે વાત કરી કે પૃથ્વીથી ખૂબ જ દૂર આવેલા જો કોઈ આપણે ગ્રહ, ઉપગ્રહ, તારાની વાત કરવી હોય તો એના વચ્ચેનું અંતર કઈ રીતે માપી શકાય, આપણે એની વાત કરી, બરોબર? જેને આપણે દ્રષ્ટિ સ્થાનભેદની રીત કીધું. હવે ઈ જ ગ્રહ છે એનું પરિમાણ એટલે કે એનો વ્યાસ કેવડો છે, એની ત્રિજ્યા કેટલી છે, ઈ તમારે માપવું હોય તો કઈ રીતે માપી શકાય? તો એના માટે પણ આપણે આ જ પદ્ધતિનો ઉપયોગ કરશું, પણ આનાથી થોડુંક આપણે ઉલટું કરી નાખશું. હવે ધારો કે તમારે ચંદ્રનો ધારો કે તમને મેં હોમવર્કમાં એવું કીધું કે ચંદ્રનો વ્યાસ માપો, બરોબર? તો પહેલા તો આપણે વ્યાસ કોને કહેશું? તો કે ધારો કે આ ચંદ્ર છે, બરોબર? હવે એના કેન્દ્રમાંથી પસાર થતું હોય આ રીતે, આ એનો વ્યાસ થશે, અને વ્યાસના અંતે આવેલા બિંદુઓને આપણે શું કહીએ છીએ? વ્યાસાંત બિંદુ. વ્યાસના અંતે આવેલા બિંદુઓ એને આપણે શું કહીએ છીએ? વ્યાસાંત બિંદુ. તો તમારે શું કરવાનું? પૃથ્વી પર એક જગ્યાએ ઊભું રહેવાનું. પહેલા કેસમાં આપણે શું કરતા હતા? પૃથ્વી પરથી બે જગ્યાએથી અવલોકન લેતા હતા. હવે આપણે તમારે શું કરવાનું? પૃથ્વી પર એક જ જગ્યાએ ઊભું રહેવાનું, અને ત્યાંથી શું કરવાનું? તો કે ચંદ્રના ખતરનાક પાછું ક્ષમા પ્રાર્થી છું, તમારો કિંમતી સોના કરતા પણ વધારે કિંમતી સમય થોડો આમાં બગાડવા માટે. મારી ડ્રોઈંગ સ્કિલ્સ તમને અત્યાર સુધી હવે 3-4 લેક્ચરમાં સમજાઈ ગઈ હશે કે હું ડ્રોઈંગમાં કેટલું મારું ડ્રોઈંગ ખતરનાક છે, બરોબર? ટ્રાય કરું છું પાછી ભગવાનની મોટા, બરોબર? આવું માની લે, બરોબર, કે આ વ્યાસાંત બિંદુઓને જોડતી રેખા છે, બરોબર? તો હવે તમે પૃથ્વી પરથી એક જગ્યાએથી અવલોકન કર્યું, બરોબર? ક્યાંનું અવલોકન કર્યું? તો કે જે તે ગ્રહના, ધારો કે આ ચંદ્ર છે તો ચંદ્રના વ્યાસાંત બિંદુઓનું તમે અવલોકન કર્યું. તો આ શું થઈ જશે? સોરી, પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર જે તમે કઈ મેથડથી ઓલરેડી ફાઇન્ડ આઉટ કરી લીધું છે, તો કે દ્રષ્ટિ સ્થાનભેદની રીતથી જ તમે d તો મેળવી લીધું. તો હવે તમને d ખબર છે? તો કે
હા ડી તો ખબર પડી ગઈ કે નહીં? વાહ ભાઈ વાહ. હવે આ ખૂણો કેટલો રચાય છે, ધારો કે આ ખૂણાને હું નામ આપું આલ્ફા. જો મને આ ખૂણો મળી જાય, જો મને આ ખૂણો મળી જાય તો પાછી ઓલી પ્રક્રિયા હું કરી શકું કે નહીં? તો કે આ ચાપ થશે. હવે ચાપ શું છે? તો કે ચાપ છે આ વખતે શું છે? વ્યાસ. કોનો વ્યાસ? તો કે ચંદ્રનો વ્યાસ. તો ધારો કે આપણે આને વ્યાસ નામ આપીએ, બરોબર? હવે વ્યાસને ડાયામીટર કહેવાય. અહીંયા પણ કેપિટલ ડી છે એ આપણે સંજ્ઞાનો ઉપયોગ, ટેક્સ્ટબુકની સંજ્ઞાનો ઉપયોગ કરી આપણે, બરોબર? સ્મોલ ડી કરી. વ્યાસને ઇંગ્લિશમાં ડાયામીટર કહેવાય, બરોબર? એટલે આપણે સ્મોલ ડી સંજ્ઞાનો ઉપયોગ કરશું. એટલે વ્યાસને આપણે કહેશું સ્મોલ ડી, બરોબર? તમારામાંથી ઘણાની સંજ્ઞા કદાચ વ્યાસ હોય તો એ વ્યાસ ભાઈને હું નથી કહેતો, તથા વ્યાસ બેનને પણ નથી કહેતો, એટલે ખોટું ન માની જતા, બરોબર? અહીંયા આપણે આ ગોળો છે એના વ્યાસની વાત થઈ છે. તો અહીંયા આ વ્યાસ છે, વ્યાસડી. વ્યાસડી નથી, આ વ્યાસ ડી છે, બરોબર? સ્મોલ ડી અંતર અથવા ડાયામીટર માટે ડી, અને આ કેપિટલ ડી છે અંતર માટે. તો અહીંયા પણ આપણે ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા કહી શકીએ. તો હવે ચાપ કોણ છે? તો કે જે તે ગ્રહનો વ્યાસ બરાબર ખૂણો કોણ છે? તો કે આલ્ફા. ક્યાં રચાય છે? તો કે પૃથ્વી પર. અને આ શું થઈ જશે? તો કે બે ગ્રહ વચ્ચેનું, એટલે કે પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર. તો આને આપણે અંતર કહી દઈએ. તો આ થઈ જશે વ્યાસ સ્મોલ ડી બરાબર ખૂણો આલ્ફા ગુણ્યા અંતર કેપિટલ ડી. તો આ ખૂણો આલ્ફા બરાબર શું થશે? તો કે સ્મોલ ડી અપોન કેપિટલ ડી, અથવા ડી બરાબર આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી. આ સૂત્ર તો આપણી પાસે છે, પાછું લખવાની જરૂર નથી, બરોબર? તો તમે જોઈ શકો છો કે પહેલા આપણે શું કરવાનું? તો કે પહેલા આપણે ધારો કે તમને આવો એક ટાર્ગેટ આપ્યો કે તમને અવકાશમાં આ જે વસ્તુ દેખાય છે ને એનું તમારે શું મેળવવાનું છે? વ્યાસ મેળવવાનો છે. તો વ્યાસ મેળવવા માટે તમારે જરૂરત શેની પડશે? તો કે પૃથ્વીથી જે તે ગ્રહ, ઉપગ્રહ અથવા તારા વચ્ચેનું અંતર જોશે. તો પહેલા તમારે આ મેથડ અપનાવવાની અને શું મેળવવાનું? તો કે અંતર. અંતર એક વખત મળી જાય પછી એને આ સૂત્રમાં મૂકવાનું અને પછી તમને શું મળશે? જે તે ગ્રહનો વ્યાસ. હવે આમાં આજે આપણને આલ્ફા મળ્યો ને, આલ્ફા એનું એક સરસ મજાનું નામ છે. એને કહેવાશે કોણીય વ્યાસ. એને શું કહેવાશે? કોણીય વ્યાસ. હવે કોણીય વ્યાસ આપણી માટે આ વસ્તુ નવી છે. જો કે આ વસ્તુ આપણી માટે ચેપ્ટર 7 માં બહુ ડિટેલમાં આવશે, પણ અત્યારે આપણે યાદ રાખવાનું છે કે આ જે પૃથ્વી પાસે ચંદ્રના, અત્યારે હું પૃથ્વીને ચંદ્રનો પોપ્યુલર એક્ઝામ્પલ લઉં છું, તમે ગ્રહ, ઉપગ્રહ, તારા જે કંઈ પણ લખી શકો. તો અહીંયા પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર જે આપણે પહેલા મેળવ્યું, હવે વ્યાસ મેળવવા માટે આપણે શું કર્યું? પૃથ્વી પર એક જ બિંદુએ ઊભા રહીને બંને વ્યાસક બિંદુઓનું અવલોકન કર્યું. એની વચ્ચે જે ખૂણો રચાય છે ને એ ખૂણાને કહેવાશે કોણીય વ્યાસ. હવે આવું શું કામ છે? તો કે ધારો કે એક વર્તુળ છે, ધારો કે આવું એક આપણી પાસે વર્તુળ છે. તો આ ધારો કે પ્રારંભિક બિંદુ છે અને આ અંતિમ બિંદુ છે. તો અહીંથી ચાલતા ચાલતા તમે આટલું અંતર કાઢ્યું કે નહીં? તો આ અંતરને કહેવાય રેખીય અંતર. તમે ચાલ્યા એટલે ઈ અંતરને કહેવાશે રેખીય અંતર. એને શું કહેવાય? રેખીય અંતર. અને ધારો કે વર્તુળાકાર માર્ગ ઉપર છે તો એના કેન્દ્ર પાસે એના પ્રારંભિક બિંદુથી શરૂ કરી અને અંતિમ બિંદુ સુધી જે ખૂણો રચાણો ને એ ખૂણાને કહેવાશે એનું કોણીય અંતર. એને શું કહેવાશે? કોણીય અંતર. કે એના પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ સુધી જે અંતર એ ચાલીને કાપે એ અંતર રેખીય અંતર. અને પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ સુધી કેન્દ્ર પાસે એ જે ખૂણો રચે એ ખૂણાને શું કહેવાય? કોણીય અંતર કહેવાય. તો અહીંયા શું થાય છે? તો કે આ હાથથી બતાડો, આ કેન્દ્ર છે, વર્તુળ ધારી શકો બહુ મોટું. તો આ એનો પ્રારંભિક બિંદુ છે. ત્યાંથી આમ ચાલતા 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 આપણે અહીંયા આવ્યા, આ એનું અંતિમ બિંદુ છે. તો આ એનું શું થયું? રેખીય અંતર. અને આ કેન્દ્ર પાસે એને રચ્યો ખૂણો એને કહેવાય કોણીય અંતર. તો આ છે રેખીય વ્યાસ અને આ છે કોણીય વ્યાસ. સમજાય છે? તો જે અહીંયા પૃથ્વી પાસે
એના બંને વ્યાસાંત બિંદુઓ ખૂણો રચે છે ઈ ખૂણાને શું કહેવાશે કોણીય વ્યાસ નવું કાંઈ જ નથી વ્યાસ જ છે પણ ખૂણાના સ્વરૂપે આપેલો છે ટપા પડતા હે વ્યાસ જ છે પણ ખૂણાના સ્વરૂપે આપ્યો છે એટલા માટે એને શું કહેવાય છે ફઈબાએ નવું નામ પાડી દીધું એને તમે હવેથી બોલાવજો કોણીય વ્યાસ તો રેખીય વ્યાસ તો આપણને ખબર જ હતો આજે આપણી માટે એક નવી વસ્તુ આવી છે કોણીય વ્યાસ બરોબર તો બહુ જ સિમ્પલ છે ઈઝી છે એકદમ કાઈ મૂંઝાવા જેવું છે જ નહીં દ્રષ્ટિ સ્થાન ભેદની રીત ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા આ જ યાદ રાખવાનું છે બે ગ્રહ વચ્ચેનું અંતર માપવું હોય તો શું કરવાનું પૃથ્વી પરના બે બિંદુએથી જુદા જુદા બે બિંદુએથી એક જ વસ્તુનું અવલોકન કરવાનું અને સૂત્ર લગાડી દેવાનું ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા જો તમારે અવકાશમાં કોઈ ગ્રહ ઉપગ્રહ કે તારાનો વ્યાસ માપવો હોય કે ત્રિજ્યા માપવી હોય એક વખત વ્યાસ મળી ગયો એના ઉપરથી ત્રિજ્યા અડધું કરી નાખો એટલે ત્રિજ્યા મળી જશે બરોબર તો આવા કેસમાં તમારે શું કરવાનું પૃથ્વી ઉપર એક જ જગ્યાએ ઊભું રહેવાનું ભાઈ હું અહીંથી નહીં કરું પૃથ્વી પર એક જ જગ્યાએ ઊભું રહેવાનું અને જે તે ગ્રહ ઉપગ્રહ કે તારાનો તમારે વ્યાસ માપવો હોય અથવા ત્રિજ્યા માપવી હોય તો એના બે વ્યાસાંત બિંદુઓનું અવલોકન કરવાનું અને ઈ જે અહીંયા ખૂણો રચે ઈ ખૂણાને કહેવાશે કોણીય વ્યાસ અને પહેલા તમે અંતર તો મેળવી જ લીધું અંતરને ગુણાકારમાં મૂકી દેશો એટલે તમને રેખીય વ્યાસ એટલે કે ખરેખર વ્યાસનું માપ પણ મળી જશે તો બહુ જ ઈઝી ટોપિક છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત બહુ ઈઝીલી તમે એમાં કિંમત મૂકી અને જવાબ મેળવી શકો તો દાખલા ગણશું પછી વધારે સારી રીતે સમજાશે બરોબર તો આ વસ્તુ નોટ કરી લો આ આકૃતિ આપણને ટેક્સ્ટ બુકમાં નથી આવી આ આકૃતિ ખાસ તમારે દોરવાની છે આની પહેલા મેં તમને કીધું કે પોઝ કરી અને નોટ કરી લો અત્યારે કહું છું પાછું પોઝ કરી અને નોટ કરી લો આ બે ફિગર અને જે સૂત્ર આપણે લખાઈ તમારી બુકમાં હોવા જોઈએ અને હોમવર્કમાં તમારે લખીને મને સેન્ડ કરવાના છે બરોબર તો નોટ કરી દો ત્યાં સુધી મને છેકી નથી ચાલો તો આજે આપણે જાશું આપણા પહેલા ઉદાહરણ ઉપર તો એ ઉદાહરણમાં તમને એવું કીધું છે જે ઓલરેડી આપણે કરી લીધું છે પ્રેક્ટિસ જેની આપણે કરી લીધી છે તો એમાં આપણને એવું કીધું છે કે 1 ડિગ્રી ને રેડિયનમાં ફેરવો 1 મિનિટ એટલે કે જે 1 ડિગ્રીનો 60મો ભાગ છે એને રેડિયનમાં ફેરવો અને 1 સેકન્ડ કે જે 1 ડિગ્રીનો 3600મો અને 1 મિનિટનો 60મો ભાગ છે આ બધી ચર્ચા આપણે કરી હતી બરોબર કે આખું એક વર્તુળ હોય પાછું ક્વિક રીકેપ ફટાફટ જોઈ મારીએ એટલે કે જોઈ બતાડીએ એટલે કે જોઈ લઈએ તો આખું વર્તુળ છે 360 નું છે એના 360 ભાગ કરો તો એક થશે ઈ એક ભાગ છે 1 ડિગ્રી થશે આ 1 ડિગ્રીને પાછા તમે શું કરશો તો કે 60 સરખા ભાગમાં આ 1 ડિગ્રી હોય એને તમે 60 સરખા ભાગમાં વિભાજિત કરો ને એક ભાગ મળે એને આપણે 1 મિનિટ કીધું તો જેના માટે સિંગલ ડેશ આપણે કરતા હતા પછી ધારો કે હજી આપણે એને ઝૂમ કરીએ એટલે કે આ ખૂણો કેટલો છે તો કે 1 મિનિટ છે એને હજી તમે સરખા 60 ભાગમાં વિભાજિત કરો અને એક ટુકડો લ્યો તો ઈ થશે 1 સેકન્ડ જેને આપણે ડબલ ડેશ થી દર્શાવતા તો આ જ બધી વસ્તુ આપણે કરવાની છે તો સૌથી પહેલા તો 1 ડિગ્રીને આપણે કેમ ફેરવશું તો કે જવાબ જાહેર છે 180 ડિગ્રી બરાબર કેટલા થશે તો કે પાઈ રેડિયન તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થશે બરોબર તો આનો જવાબ તમારે રેડિયનમાં મેળવવો હોય ધારો કે x ધારી લો તો આ થશે x બરાબર શું થશે તો કે પાઈ ના છેદમાં 180 અને એને ગુણાકારમાં આવશે 1 તો પાઈ છે 3.14 અને છેદમાં છે 180 હવે તમારા પરથી છે ને ઘણા બધા લોકોએ મને એવું કીધું કે સર 22 ના છેદમાં 7 લઈએ તો શું વાંધો છે તો કોઈ જ વાંધો નથી 22 ના છેદમાં 7 લ્યો ને ભાઈ શું ફેર પડે પણ કેલ્ક્યુલેશનમાં ભૂલ ન કરો પછી તમે એમ કહેશો કે સર જવાબ ખોટો આવે છે અથવા આવો જવાબ નથી આવતો તો 22 ના છેદમાં 7 રાખો ને 3.14 રાખો માઇનોર એવો પોઈન્ટ પછી બે આંકડા પછી ફેર આવશે બાકી જવાબમાં કોઈ ફેર નહીં આવે બરોબર તો આ કેસમાં તમને 3.14 ના છેદમાં 180 કરશો ને તો જવાબ મળશે હું હ્યુમન કેલ્ક્યુલેટર નથી મને યાદ કરવું પડશે 0.0145 આઉટપુટ આવશે 1745 આઉટપુટ બરોબર મેં લખેલા છે આંકડા કારણ કે કેલ્ક્યુલેટર ચાલુ લેક્ચરે યુઝ કરું થોડું ઓકવર્ડ થશે તો આ જ જવાબ 0. આવો જ આવતો હશે જવાબ આના સિવાય બીજો કોઈ જવાબ નહીં આવે હવે શું થશે તો કે આપણે ફિઝિક્સમાં આ રીતે જવાબ નહીં લખી શકીએ
ફિઝિક્સમાં આપણે આ રીતે જવાબ નહીં લખી શકીએ. તો આપણે શું કરીએ? તો મેં તમને કીધું તું યાદ છે કે પોઈન્ટ પછી બે આંકડા સુધી જાશું અને પોઈન્ટની આગળ એક આંકડો રાખશું. તો એનો મતલબ મારે આ પોઈન્ટને એક વખત અને બે વખત ખસેડવા છે જમણી બાજુ. જમણી બાજુ બે વખત ખસેડવા છે. તો મારે શું કરવું પડે? આ આંકડાને 100 વડે ગુણવું પડે. 0.01745 ગુણ્યા 100. હવે 100 વડે ખાલી ગુણી નાખું તો ચાલે નહીં, 100 વડે ભાગવા પણ પડે. 100 ને શું લખાય? 10 ની 2 ઘાત. તો હવે પોઈન્ટ બે વખત જમણી બાજુ ખસશે. 1 અને 2 એટલે આ થશે 1.745. 100 વપરાઈ ગયા અને ગુણાકારમાં. બરોબર, કેલ્ક્યુલેટર થી કરવું હોય તો કરી લો, પહેલી વાર છે તો ખબર જ હશે એકદમ. આ તો પી કેટેગરીની ગણતરી છે ને, તમે તો બધા ખતરનાક ધુરંધર જીનિયસ મહાજ્ઞાની બાળકો છો. બરોબર, એટલે ડાયાબિટીસ નથી જે. તો અહીંયા આ પોઈન્ટને 1 અને 2 બે વખત આપણે ખસેડીએ એટલે 1.745 થશે. 100 વપરાઈ ગયા એમાં ગુણાકારમાં. હવે 10 ની 2 ઘાત છેદમાં છે પ્લસ અંશમાં આવશે તો શું થઈ જશે? -2. તો તમને જવાબમાં આ જે ખૂણો આપ્યો છે ને, બરોબર, એનો જવાબ તમને રેડિયનમાં આવો કંઈક આપ્યો છે. 1.745 ગુણ્યા 10 ની -2 ઘાત રેડિયન. તો હવેથી આપણે જ્યારે પણ લખશું ને જવાબ, તો આ રીતે જવાબ નહીં લખીએ. 10 ની ઘાતને આ રીતે ગુણાકારમાં લઈ લઈશું. બરોબર, અને આવા સ્વરૂપે જવાબ લખશું. તો આ પહેલું કામ આપણું પતી ગયું. 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થશે એનો જવાબ આપણે લખી નાખ્યો. બરોબર, તો હવે આગળ વધીએ. તો અહીંયા નથી લખતા, બાજુમાં જ લખીએ પાછો. 1 મિનિટ અને 1 સેકન્ડ છે એનો જવાબ બાજુમાં જ લખો. આ સમજાય ગયું હશે? તમે 60 મો ભાગ કરો છો 1 ડિગ્રીનો, તો 60 મો ભાગ એટલે કે 1 કટકો ઉપાડો 60 માંથી, તો એ તમને જવાબ આપશે 1 ડિગ્રી ના 60 ભાગ એટલે એમાંથી એક ભાગ 1 ડિગ્રી 1 મિનિટ અને 1 મિનિટના 60 ભાગ એટલે 1 સેકન્ડ. બરોબર, તો 1 મિનિટની વાત કરીએ. 1 મિનિટ, તો 1 મિનિટ માટે તમારે રેડિયનમાં જવાબ મૂકવો છે. તો હવે આપણે આમ કહી શકીએ કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. મિનિટ માટે આપણે સિંગલ ડેશ વાપરીએ છીએ. અને પાછું 1 ડિગ્રીનો તમને રેડિયનમાં જવાબ કેટલો મળ્યો? તો કે 1.745 ગુણ્યા 10 ની -2 ઘાત રેડિયન. તો તમે આમ લખી શકો 1 ડિગ્રીની જગ્યાએ રેડિયનમાં 1.745 ગુણ્યા 10 ની -2 ઘાત. અને આને તમે આમ લખી શકો 60 ગુણ્યા 1 મિનિટ. 60 મિનિટ એટલે શું? તો કે 60 ગુણ્યા 1 મિનિટ. તો જો હવે હું 1 મિનિટને સૂત્રનો કરતા બનાવું તો 60 ને મારે ક્યાં મોકલવા પડે? છેદમાં. તો 1.745 ના છેદમાં 60 અને ગુણાકારમાં 10 ની -2 ઘાત તો છે જ. તો આ 1.745 ભાગ્યા 60 કરશો તો એનો જવાબ તમને મળશે 0.02908. ગોખેલા નથી, હું જરાય આંકડા ગોખતો જ નથી, અભિમાન જ નથી, બાજુમાં લખ્યા છે જેથી કરીને આપણો ટાઈમ ન બગડે. બરોબર, તો 1.745 ના છેદમાં 60 એવો ભાગાકાર કરશો એટલે આવો જ જવાબ આવવો જોઈએ. આના સિવાય કે જવાબ ચાલશે નહીં. અને ગુણાકારમાં શું છે? તો કે 10 ની -2. તો હવે પાછું મારે શું કરવું પડશે? તો કે પોઈન્ટને 1 ને 1 બે વખત ખસેડવા પડશે. 1 અને 1 2. તો જો હું પોઈન્ટને બે વખત ખસેડું તો 10 ની -2 ઘાત ઓલરેડી છે. હજી ગુણાકારમાં શું લખવી પડે? 10 ની -2. કઈ રીતે? તો કે 100 વડે ગુણ્યા 100 વડે ભાગ્યા. તો આ ગુણાકાર વાળા 100 છે ઈ તો અહીંયા આવી ગયા અને છેદ વાળા 100 છે 10 ની -2 બનીને અંશમાં આવી ગયા. તો -2 ઓલરેડી હતી, હજી -2 આવે તો આ શું થઈ જશે? 2.908 ગુણ્યા 10 ની -4 ઘાત રેડિયન. હવે આપણે પોઈન્ટ પછી બે જ આંકડા લખીએ છીએ. અહીંયા ત્રણ આંકડા લખ્યા છે, ખરેખર બે જ આંકડા લખવા જોઈએ પણ ટેક્સ્ટબુકમાં છે એ વસ્તુ આપણે ફોલો કરીએ છીએ. તો અહીંયા શું થશે? તો કે 8 છે એ 5 કરતા મોટો છે તો આગળ એક ઉમેરી દઈએ તો આ થઈ જશે 2.91 ગુણ્યા 10 ની -4. જે સિમ્પલ આપણે રાઉન્ડ કરતા હતા ને એ જ રીતે. તો તમને 1 મિનિટ બરાબર કેટલા રેડિયન મળ્યા? તો કે 1 મિનિટ બરાબર કેટલા રેડિયન મળ્યા? 2.91 ગુણ્યા 10 ની -4 ઘાત રેડિયન. છેલ્લો દાખલો છે તો કે 1 સેકન્ડ એટલે શું? ત્રીજું છે 1 સેકન્ડ એટલે કેટલા રેડિયન? બરોબર, 1 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન. હવે સિમ્પલ આવી જ ત્રિરાશી પાછી કરશું તો કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો 1 સેકન્ડ બરાબર 1/60 મિનિટ આવું થશે. જો
જેવું આમાં કર્યું ને એવું સેમ 60 છે ને ભાગાકારમાં મૂકી દે. હવે 1 મિનિટ બરાબર તમને કેટલા રેડિયન મળ્યા? તો કે 1 મિનિટ બરાબર મળ્યા 2.91 ગુણ્યા 10 ની -4 ઘાત રેડિયન. અને એને ભાગ્યા તમારે શું કરવાના છે? 60 કરવાના છે. તો 2.91 ભાગ્યા 60 કરશો ને તો તમને જવાબ મળશે 0.04847 અને ગુણાકારમાં 10 ની -4 તો છે જ. તો પાછું મારે શું કરવાનું છે? દેખાય છે ને અહીંયા સુધી? ચેક કરી લો ખાલી એકવાર. હા, ધારો ધાર કામ કરીએ છીએ આપણે, બરોબર, પણ દેખાશે, વાંધો નહીં આવે. તો હવે આ શું થશે? તો કે પોઈન્ટ ને બે વખત થશે, 1 ને 2. તો આ થશે 4.847 ગુણ્યા 10 ની -4 તો છે જ. હવે પોઈન્ટ ને બે વખત ખસેડ્યું, ક્યારે શક્ય બને? તો કે 100 વડે ગુણવા અને 100 વડે ભાગવા. તો પાછું 10 ની 2 ઘાત છેદમાં હતી, અંશમાં આવે તો -2 થઈ જાય. તો અહીંયા ગુણાકારમાં આવશે 10 ની -2. તો આ થઈ જશે 4.847 ગુણ્યા 10 ની -6 ઘાત અને જવાબ આવશે રેડિયનમાં. પણ આપણે પોઈન્ટ પછી તો કેટલા આંકડા લખીએ છીએ? 2. તો ત્રીજો આંકડો શું છે? 5 કરતા મોટો છે તો આગળ એક ઉમેરી દો. તો આ થઈ જશે 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન. આ તમને જવાબ શેનો મળી ગયો? 1 સેકન્ડનો જવાબ મળી ગયો. તો આ થઈ ગયો આપણો જવાબ. 1 ડિગ્રીને રેડિયનમાં ફેરવવામાં મળતો જવાબ, 1 મિનિટને 1 રેડિયનમાં અને 1 સેકન્ડને રેડિયનમાં. બરોબર? તો આપણે ડિગ્રીને રેડિયનમાં ફેરવા, મિનિટને રેડિયનમાં ફેરવા અને સેકન્ડને પણ રેડિયનમાં ફેરવા. અને આ આપણને ઉપયોગી થશે આગળના દાખલાઓમાં. બરોબર? એટલે આપણે ગોખવાનું કંઈ નથી, બહુ ઈઝી જ છે. બરોબર? 1 મિનિટ છે એનો 1 ડિગ્રી છે એનો 60મો ભાગ 1 મિનિટ થશે અને 1 મિનિટ છે એનો 60મો ભાગ 1 સેકન્ડ થશે. અને બાકી તો સિમ્પલ આપણે જેમ ગણતરી કરતા હતા એ જ રીતે. તો આપણને ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવતા આવડે છે, મિનિટને ડિગ્રીમાં ફેરવતા આવડે છે, સેકન્ડને પણ ડિગ્રીમાં ફેરવતા આવડે છે. બરોબર? તો આપણી માટે કેલ્ક્યુલેશન બહુ જ ઈઝી થઈ જશે. તો આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. આ ઉદાહરણમાં જાતે ગણતરી કરજો ખાસ. મેં બોર્ડ ઉપર સમજાવી દીધી છે, લખવાનું છે આ ઉદાહરણ, પણ ગણતરી તમે જાતે ટ્રાય કરજો. એક વખત વિડિયો પોઝ કરીને, સ્ક્રીન બંધ કરીને ગણતરી જાતે કરવાની ટ્રાય કરી જો. એક વખત તમે જોઈ લીધું, હવે જાતે કરવાની ટ્રાય કરી જો. છતાંય ક્યાંય અટકાવો તો પછી તમે સ્ક્રીન ઉપરથી જુઓ અને તમારી બુકમાં લખો. બરોબર? બાકી રફમાં ટ્રાય કરી જોજો. આ બહુ જ કામ લાગશે. મેં તમને કીધું હતું ને, આ ઘડિયા જેવું છે. અત્યારે થોડુંક અઘરું લાગશે, પહેલી વાર છે એટલે, પણ પછી તમે એટલો બધો એનો ઉપયોગ કરશો કે તમને આમ રોજબરોજ જેવું થઈ જશે કે આમાં કંઈ હોય જ નહીં, બહુ ઈઝી છે. બરોબર? તો નોટ કરી લો. પછી જેની તમે આતુરતાથી રાહ જુઓ છો એવી આપણે કંઈક નવી વાત કરીએ. નોટ કરી લો. તો આજે આપણે વાત કરવાના છીએ સપનાઓ. સપનાઓ. તમારામાંથી કેટલા લોકોને સપના આવે? હાથ ઊંચો કરો તો હું જોવો જ છું એવું માની લ્યો. બરોબર? ઓલમોસ્ટ બધા. કોક જ એવા હશે, બરોબર, ભાગ્યશાળી અથવા દુર્ભાગ્યશાળી જેને સપના નહીં આવતા, અથવા લાઈફમાં કોઈ દિવસ સપનું ન આવ્યું એવું તો બને જ નહીં. સપના આવતા જ હોય બધાને. એમાં ખાસ કરીને ટૂંકમાં એક્ટિવ માઇન્ડ હોય એને ખાસ બહુ વધારે સપના આવે. હવે તમારામાંથી કેટલા લોકોને આમ સપનામાં ઘડિયાળ આવી છે? તમે જોઈ છે કોઈ દિવસ સપનામાં ઘડિયાળ? યાદ કરી જો. શક્ય નથી. ના એવી. પછી કેટલા લોકો સપનામાં વાંચી શકે? આમ તમે વાંચ્યું હોય કે અહીંયા સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ એવું બોર્ડ માર્યું હોય, એવું તમે વાંચી શકો, એવું શક્ય છે? ના, એવું પણ શક્ય નથી. 99% લોકો એના સપનામાં લખી કે વાંચી કે ઘડિયાળ છે જોઈ શકતા નથી. શું કામ? તો કે તમારું મગજનો જે ભાગ સપનું જોવે છે એ ભાગ પાસે વાંચવા લખવાની એબિલિટી નથી. મગજના બે ભાગ હોય, એમાંથી એક ભાગ છે એનામાં લખવા વાંચવાની ની બધી એબિલિટી હોય, જ્યારે બીજો ભાગ છે સબકોન્શિયસ માઇન્ડ છે, એમાંથી આપણે જે કંઈ પણ સપના દરમિયાન જે ઘટનાઓ થતી હોય એ આપણે જોતા હોઈએ છીએ. તો તમે સપનામાં તમને કોઈ દિવસ ઘડિયાળ નહીં દેખાય, સપનામાં કોઈ દિવસ તમે વાંચી નહીં શકો, આપણને સપના યાદ પણ બહુ ઓછા છે. બરોબર? તો આવી બધી સપના સાથે રિલેટેડ બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. એમાં આપણને જે સપના જોવા મળે, આપણે જે સપના જોઈએ છીએ ને, એ આપણા
સ્લીપના, આપણી ઊંઘના આ ભાગ દરમિયાન જોવા મળે છે. REM, રેપિડ આઈ મૂવમેન્ટ. હવે રેપિડ આઈ મૂવમેન્ટ થતી હોય ને, બરોબર, ઈ આપણો ભાગ છે ને, ઈ સમયગાળો એમાં આપણે સપના જોતા હોઈએ છીએ. અને ઘણા લોકોને તમને એવું યાદ હશે કે એક રાતમાં તમને ઘણા બધા સપના આવ્યા હોય. તો જે એનાલિસિસ રિસર્ચ કહે ને, તો એ રિસર્ચ એવું કહે છે કે તમને એક રાતમાં મેક્સિમમ 7 સપના સુધી આવી શકે. ઘણા લોકોને એનાથી વધારે આવે છે, પણ નોર્મલ પર્સનની વાત કરીએ તો એ 2 થી 7 સપના સુધી એક રાતમાં સપના જોતા હોય છે. અને મેં તમને વાત કરી એમ કે સપનામાં તમે વાંચી નથી શકતા. બાકી તો શું થાય, આપણે આમ સૂતા હોય ને વાંચી લે ને એ પાછું યાદ રહી જાય, તો જાગતા જાગતા વાંચવાની જરૂરત જ ન પડે ને. તમારામાંથી ઘણા ધુરંધરો નીંદરમાં જ આખો પાઠ પાકો કરી લે. આવતીકાલે ટેસ્ટ હોય, યાદ રહી જાય તો બીજે દિવસે ટેસ્ટમાં છાપી નાખે, એવું કરી નાખે. તો એવું શક્ય નથી. પછી કોઈ દિવસ તમને સપનામાં છે ને અજાણ્યા લોકો નહીં જોવા મળે. અજાણ્યા ઇટ મીન્સ કે તમે જેને કોઈ દિવસ જોયા જ ન હોય. એવું શક્ય બને કે તમે મેળામાં ગયા હોય, કોઈ વ્યક્તિ તમને દેખાણો હોય, હવે એનો મગજ એનો ફોટો છે ને એ આપણને યાદ નથી રહેતો, યાદ કરવો હોય તો, પણ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એ વિડિયો આખો છે ને સ્ટોર થઈ જાય. એટલે એમાંથી એક ઇમેજ છે એ આપણું મગજ છે ઉઠાવી શકે. તો તમે જેને કોઈ દિવસ જોયા જ નથી ને, બરોબર, એવા વ્યક્તિ કોઈ દિવસ તમારા સપનામાં ન આવી શકે. તમારા સપનામાં એવી જ વસ્તુ આવે છે જે ઓલરેડી લાઈફમાં ક્યારેક ને ક્યારેક તમે જોઈ. અને વધારે પડતા સપનામાં તમને બીક લાગે એવું સપનું હોય. મને એકવાર એવું સપનું આવ્યું હતું કે મેં જણાનું ખૂન કરી નાખ્યું હતું એમને, પછી પોલીસ મને ગોતે એનું ભાગું છું, પછી આમ સડનલી આમ નીંદરમાંથી ઉઠી જાય, પછી એમ થાય ભાઈ આ સપનું જ છે, સાચું નથી, બાકી તો લાઈફમાં શું થઈ જાય. તો આવી ઘણી બધી વસ્તુ છે સપના સાથે રિલેટેડ, જેમાં મેં તમને બેઝિક કીધું એ કે સપનામાં તમે લખી વાંચી નહીં શકો, સપનામાં આપણે ઘડિયાળ નહીં જોઈ શકીએ. એટલે હવેથી છે ને આવું નોટ કરજો. અત્યાર સુધી આપણે સપના જોઈએ ને તો એટલે યાદ રાખવાની બહુ ટ્રાય ન કરીએ, પણ સપના છે ને એમાં એની સાથે સંકળાયેલી એટલી બધી સરસ મજાની વાત છે ને આપણી પાસે આજના લેક્ચરમાં ટાઈમ ઓછો છે, તો આપણે પછી ક્યારેક વાત કરશું સપના વિશે. અને બહુ જ મજા આવે એવો ટોપિક છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સોરી આજની વાત થોડી ટૂંકી થઈ, કારણ કે આપણો લેક્ચરનો ટાઈમ બહુ વધારે થઈ ગયો છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સપના જોતા રહ્યો, ફિઝિક્સને એન્જોય કરો, બરોબર. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. મને મેસેજ કરો. કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.